મસાલેદાર ભાખરી અને આદુવાળી ચા તો બીજું જોઈએ જ શું. તો ચાલો એ જ મસાલા ભાખરીની રેસીપી હું તમારી સાથે શેર કરું. ભાખરી માટે અહીંયા મેં ઘઉંનો જે જાડો લોટ આવે છે, આપણે કકરો લોટ પણ કહી શકીએ, એ લીધેલો છે. હવે આપણે એમાં રેગ્યુલર મસાલા ઉમેરીશું. ધાણા જીરું પાવડર, હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, લાલ મરચું પાવડર ઉમેરીશું, આખું જીરું ઉમેરીએ, હાથેથી મસળી અને અજમો ઉમેરીશું. હાથેથી ક્રશ કરી આ રીતે કસૂરી મેથી ઉમેરી દઈશું. મોણ માટે તેલ ઉમેરીશું. હાથેથી સરસ મિક્સ કરી લઈએ. ભાખરીમાં આપણે આ રીતે મુઠ્ઠી પડતું મોણ લઈશું. ભાખરીનો લોટ બાંધતી વખતે એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આપણે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એકદમ કઠોળ લોટ બાંધવાનો છે, જેથી આપણી ભાખરી એકદમ ખસ્તા તૈયાર થાય. આ રીતનો આપણે કઠોળ લોટ બાંધવાનો છે. હવે આપણે એ લોટમાંથી એક આ રીતનો થોડો મોટો લુવો લઈશું, કેમ કે આની થિકનેસ થોડી રોટલીથી વધારે રાખીશું. હવે આ રીતે એકવાર થોડી વણી લઈએ. ફરી આને આ રીતે એકવાર ફોલ્ડ કરી લઈએ. હવે ફરીથી વણી લઈશું. આટલી થિકનેસ વાળી આપણે ભાખરીને વણી લઈશું. હવે એને શેકવાની છે. ઉપર તાવડી રાખી દીધી છે, સરસ ગરમ પણ થઈ ગઈ છે. હવે એને ભાખરીની અંદર ઉમેરી દઈએ. આપણે એક બાજુ શેકાઈ જાય પછી આ રીતે બીજી બાજુ પલટી લઈએ. આપણે ભાખરીને બીજી બાજુ જોઈ લઈએ એકવાર. આ રીતે જે બાજુ કાચી હોય એ બાજુ આપણે રાખીને શેકી લઈશું. ના ભાગે શેકાઈ ગયા પછી આ રીતે ભાખરીને પલટાવી લઈશું. ઉપરથી આપણે ઘી લગાવી દઈએ. આપણી મસાલા ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે.